અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે કઠવાડા ખાતે આવેલી મધુમાલતી આવાસ યોજનામાં પણ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં મહાનગરપાલિકા સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। અહીં વરસાદને પાણી એટલા બધા ભરાયા હતા કે ગત સપ્તાહે રહીશોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। તો રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। ઉપલેટા તાલુકાના કોલકી ગામ તેમજ આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ચહેરા પર પુનઃ ચિંતાના વાદળો છવાયા હતા। અગાઉના ભારે વરસાદને કારણે થયેલી પાક નુકસાનીનો કોઈ નિકાલ થયો નથી, ત્યાં પુનઃ વરસાદ આવતા ચિંતામાં વધારો થયો છે। ખંભાળિયા શહેરમાં મેઘો મુશળધાર વરસ્યો। ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વાત તાપીની કરીએ તો તાપીના ડોલવણમાં ભારે વરસાદને પગલે ઓલાણ નદીના જળસ્તરમાં વધારો થતા પંચોલા આશ્રમ શાળામાંથી 250 જેટલા વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે। પૂરના પાણી ઓસર્યા બાદ આશ્રમમાંથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। તાપીના વેરા નગરપાલિકા વિસ્તારમાં પણ પસાર થતી મીઠોડા નદી પર બનેલ રિવરફ્રન્ટને નુકસાન થયું છે। ગતરોજ મીઠોડા નદીના પાણી રિવરફ્રન્ટ પર ફરી વળતા નુકસાન પહોંચ્યું છે। પાણી ઓસરી જતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વાત નર્મદાની કરીએ તો નર્મદાના રાજપીપળાથી પોઈચા તરફ જેસલપર ગામ પાસે 4 લેન હાઈવે રોડ પર ભારે વરસાદને કારણે નાળું ધોવાઈ ગયું છે, જેને કારણે રાજપીપળાથી પોઈચા થઈને વડોદરા જતા હાઈવેને હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડી છે, જેને કારણે રાજપીપળાથી વાયા ગરુડેશ્વર થઈ વડોદરા તરફ બસો અને અન્ય વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જેસલપુર ગામે નાળાનું સમારકામ ચાલી રહ્યું છે। તો ભરૂચના વાલિયામાં પણ વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે। નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી કાર લઈ જવાનો પ્રયાસ કરનાર 2 કાર ચાલક અટવાયા હતા। ટ્રેક્ટરની મદદથી તણાઈ જતી કારને બચાવવામાં આવી હતી। તો ભરૂચના વાલિયા તાલુકામાં ડહેલી, ગુંદિયા, ધાંધુ સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ફળિયામાં પાણી ભરાયા હતા। ડહેલી ગામમાં ભારે વરસાદને કારણે જળમગ્ન થયું। પારસી ફળિયું કાછોટા દશા માતાના મંદિરે ફળિયામાં પાણી ભરાયા હતા, જેને કારણે લોકો પોતાના ઘરમાં જ કેદ રહેવા માટે મજબૂર બન્યા હતા। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બનતા લોકોની હાલત કફોડી બની છે। ત્યારે તંત્ર દ્વારા રસ્તા પર રિપેર નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજીના ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસે અનોખો પ્રયાસ હાથ ધર્યો। ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી એક વખત સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા। આ પોસ્ટરમાં સરકારી તંત્ર રસ્તામાં પડેલા ખાડા નહીં પૂરે, તમારી સુરક્ષા તમારી જાતે જ કરવા, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો ના લખાણ સાથે પોસ્ટરો લાગ્યા। એક તરફ સ્થાનિક લોકો પોસ્ટર લગાવનારાનો આભાર માની રહ્યા છે, તો ભાજપે કોંગ્રેસ દ્વારા લગાવેલા પોસ્ટરને સસ્તી પ્રસિદ્ધિ ગણાવી છે। પરંતુ સાથે સાથે ધોરાજી શહેર ભાજપે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ધોરાજીના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। હજી 6 મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે, એની અંદર ખાડા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો, એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે, માણસને કમરના દુખાવા થાય છે। ધોરાજીમાં જે કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવેલ છે તે ખરેખર અશોભનીય છે અને અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત આજથી 1.5-2 વર્ષ પહેલા કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચાર થી રસ્તા બન્યા છે।
તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલ છે.